ઐતિહાસિક શહેર અંજારમાં આવેલા સચ્ચિદાનંદ મંદિરે નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સદગુરુ સુંદરદાસજી મહારાજની વાર્ષિક તિથિ નિમિત્તે 2 દિવસીય રસિક મિલન આનંદ ઉત્સવનો ગત રોજથી પ્રારંભ થયેલા 2 દિવસીય વાર્ષિક ઉત્સવ નિમિત્તે સચ્ચિદાનંદ મંદિરે વહેલી સવારથી જ પૂજા અર્ચના, ભજન કીર્તન અને રાસોત્સવ યોજાયા હતા. સાંજે વિશાળ સદગુરુ સાહેબની પાલખી યાત્રા એટલે કે સામૈયું શહેરના માધવજીરાય ચોક, કસ્ટમ ચોક, 12 મીટર રોડ પરથી ગંગા નાકેથી સુંદર સાહેબની ડેરીએ પહોંચી હતી, જ્યાં પૂજાપાઠ થયા હતા. આ પાલખી યાત્રામાં રસિક સંપ્રદાયના અંજાર, રતનાલ, સત્તાપર, ખેડોઈ, ઝરપરા, પંચોટિયા તેમજ સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને મુંબઈ, બેંગ્લોરથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર. રાધે રાધે. આજે ફાંગણ સુદ છઠ એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય એટલે કે ધર્મ સ્થાપક સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ. એટલે પુણ્યતિથિ દર વર્ષે ફાંગણ સુદ છઠ અને સાતમને ઉજવાતી હોય છે. તો આજે પણ ધામધૂમથી સમગ્ર દેશ પ્રદેશમાંથી, કચ્છ સૌરાષ્ટ્રમાંથી ચારે બાજુ રસિકોને એક મેરામણ ઉમટી પડ્યો છે. સુંદર સાહેબ મહારાજ પુણ્યતિથિ નિમિત્તે સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી ફાંગણ સુદ છઠના 4 વાગે અહીંયાથી સામૈયો પ્રસ્થાન કરે છે. એટલે કે જેને પાલખી કંઈ પણ કહી શકાય એવું સામૈયો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે. મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યાં રસ્તામાં જ્યાં જ્યાં વિશાળ ચોક દેખાય, રાસ મંડળી, મહિલાઓની, ગોપીઓની, ગોવાળિયાઓની ભજન કીર્તન સેવા સુમણ દ્વારા એ જ પ્રસ્થાન કરતી હોય છે. અને આ સામૈયો સુંદર સાહેબ મહારાજની સદગુરુની સમાધિ પર પહોંચતો હોય છે. ત્યાં સમાધિમાં પહોંચ્યા પછી પણ વિશેષ પ્રકારે રાસ ઉત્સવ યોજાતો હોય છે. ત્યાં જઈ અને ઠાકોરજીને સદગુરુની સામગ્રી આજે ધરાવી અને સમગ્ર જે રસિક સમાજ હોય, ભાવિક ભક્તો હોય એને બધાને મહાપ્રસાદ આજે આપવામાં આવતો હોય છે. પુનઃ જ્યારે પાલખી મંદિર આવે ત્યારે પાલખીની પ્રસાદી સકન રૂપે બધા રસિકો, ભાવિકો, ભક્તો જે લોકો ઉપસ્થિત હોય એ પ્રસાદ પામી અને પોતાની ધન્યતા અનુભવે છે. અને ખાસ આખી રાત્રિ દરમિયાન એટલે કે ફાંગણ સુદ છઠ્ઠના આખી રાત્રિ સવાર સુધી ભજન, કીર્તન, હોળી આદિના પદો ગવાય છે. સમગ્ર રસિક સમાજમાં ઝૂમી ઉઠતું હોય છે. બીજા દિવસે એટલે ફાંગણ સુદ સાતમ, એ દિવસે એક મહાઆરતી જેને કહી શકાય, સદગુરુદેવ પરમધામમાં પધાર્યા એ નિમિત્તે ભગવાન ઠાકોરજી પાસે આરતી ઉતારવામાં આવતી હોય છે. અને આરતીમાં અસંખ્ય લોકો જેને કહી શકાય, કેમ કે ગુરુદેવ પરમધામમાં પધારે છે એ વિશેષ આનંદથી બધા હર્ષભેલે આરતી આદે ઉતારતા હોય છે. ને આ દિવસે આ વખતે આ બંને દિવસના પ્રસાદના મનોરથી દાતા તરીકે લખીએ તો સત્તાપર ગામના વાસણભાઈ વિસાભાઈ માતા પરિવારેલું છે. તો ખરેખર આપણા ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો, જ્યાં જ્યાં ભક્ત, જ્યાં જ્યાં વસતા હોય તેને સૌને હૃદયપૂર્વકના આ પ્રસંગમાં જોડાવા માટેની હાર્દિક આમંત્રણ છે. અને આ પ્રસંગે આપ સૌ ખૂબ સદગુરુના આશીર્વાદ મેળવો, ધર્મને મસ્તે આગળ વધો એવી આપ સૌને હૃદયપૂર્વકની પ્રાર્થના. સૌને જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી. રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ.